ગુડ ઇવનિંગ. અત્યાર સુધી જે બે લેક્ચર થયા એ લો ઓફ 3 ઉપર છે. હવે લો ઓફ ઓક્ટેવ્સ એટલે લો ઓફ 7. એટલે સેવનમાં આપણે પ્રવેશ કરીએ એની પહેલા થોડું લો ઓફ 3 જે આપણે કરી ગયા હા એ જોઈ લઈએ ફરીથી એકવાર. પહેલી વસ્તુ કે આપણે એમ જોયું કે કોઈ પણ વસ્તુ બને છે, કોઈ પણ મેનિફેસ્ટેશન થાય છે, ક્યાંય પણ કંઈ વ્યક્તિકરણ થાય છે તો એની અંદર 3 લો જો ભેગા હોય તો જ થઈ શકે. પણ આ વાત ઘણી વાર રિપીટ થઈ છે, પણ આપણે એનો જરા ગહેરાઈમાં આજે જઈએ કે એનું મીનિંગ શું થાય. બે ફોર્સીસ હોય, વસ્તુ બનતી નથી. એટલે જે પોઈન્ટ થર્ડ ફોર્સ આવે છે ત્યાં એક્ટિવ ફોર્સ, પેસિવ ફોર્સ, એક્ટિવ પેસિવ. તો આ બે ફોર્સીસ કંઈક જો બનવાનું હશે તો ત્રીજું એક પોઈન્ટ હોવું જોઈએ જ્યાં થર્ડ ફોર્સ હોય. એટલે કોઈ પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ એવો હોવો જોઈએ કે થર્ડ ફોર્સ હોય તો જ કંઈક આમાંથી બનશે. તો આમાંથી જે બનશે ભાષા વાપરીએ તો એક્ઝિસ્ટન્સ. હવે આ ત્રણ ફોર્સીસ છે, એક્ટિવ, પેસિવ અને ન્યુટ્રલાઇઝિંગ. રજસ, તમસ અને સત્વ એ ત્રણે પ્રકૃતિમાં છે અને મનુષ્યની અંદર છે. અને આપણે જો આ 3 ફોર્સીસ સ્ટડી કરવા હોય તો મનુષ્યની અંદર જ, આપણી અંદર જ સ્ટડી કરવા પડે. પ્રકૃતિમાં જો આપણે સ્ટડી કરવા જશું તો બે જ ફોર્સીસ દેખાશે, ત્રીજું દેખાશે નહીં. એટલે ફિઝિક્સને બે જ દેખાય છે, કોઝ અને ઇફેક્ટ. ફિઝિક્સને ત્રીજું દેખાતું નથી, કારણ કે એ ત્રીજું જે છે એ આપણી અંદર જ્યાં સુધી સ્ટડી નહીં કરીએ ત્યાં સુધી નહીં મળે. હવે આપણી અંદર જો આપણે સ્ટડી કરીએ તો ફર્સ્ટ ફોર્સ જે છે, આ ફોન્સને આ બાજુ લેવા પડશે. ફોન્સને અહીંયા મૂકી દેવા. હવે જો ફર્સ્ટ ફોર્સ આપણે લેવું હોય એક્ટિવ, તો એને આપણી અંદર આપણે જોવું હોય તો શું જોશું? આપણે આપણી અંદર શું જોશું? સપોઝિંગ એક્ટિવ ફોર્સ મારે મારી અંદર જોવું હોય તો હું શું જોઈશ? મારે શું જોઈએ છે? મારે શું જોઈએ છે? મારી ઈચ્છા શું છે? મારે શું કરવું છે? મારે શું બનાવવું છે?
એ એક્ટિવ ફોર્સ, વોટ આઈ વોન્ટ, વોટ આઈ વોન્ટ. હવે જે એક્ટિવ ફોર્સ જેવું એક્ટિવ ફોર્સ ઉત્પન્ન થાય છે તો શું ઉત્પન્ન થાય છે? ના ના વાંધો નહીં, મગજ પાગલ હશે તો ઠેકાણે આવી જશે. બોલો. જેવું એક્ટિવ ફોર્સ ઉત્પન્ન થાય છે તો શું એની શું આપણે નક્કી કરીએ છીએ અંદરથી તો શું થાય છે? અંતરાય. એટલે એની સામે ઓબ્સ્ટેકલ્સ આવશે. સુંદર શબ્દ વાપરો તમે, પતંજલિનો શબ્દ વાપરો, અંતરાય. આ પતંજલિનો શબ્દ છે અંતરાય. અંતરાયનો એકચ્યુઅલ વર્ડ છે જે ઇન્ટરવલ આપે, ઇન્ટરવલ, રાઈટ? અંતરાય એટલે એ પેસિવ ફોર્સ ઉત્પન્ન થશે. હવે શું વસ્તુ અને ફોર્સ ની વચ્ચે અંતર શું? Force. What is the difference between a thing and a force? હવે now we are trying કે આપણા લાઈફની અંદર આ થ્રી ફોર્સીસને આપણે કેમ રેકોગ્નાઇઝ કરશું, રાઈટ? એટલે આપણે એ કોશિશમાં છીએ અત્યારે. એક વસ્તુ છે અને એક ફોર્સ છે. ફોર્સ એટલે તમસ, રજસ અને સત્વ, રાઈટ? ઓકે. હવે આ ટેબલને આપણે અહીંથી અહીંયા મૂક્યો, રાઈટ? આ ટેબલ અહીંથી અહીં મૂકી દીધું આપણે. હવે જ્યારે અહીંયા હતું તો અંદર ઈચ્છા થઈ કે આને અહીંયા મૂકવો, તો જેવી ઈચ્છા થઈ એટલે સામે ટેબલનું વજન છે, હું માંદો માણસ છું, કદાચ ઉપાડી ન શકું, તો એક્ટિવ ફોર્સની સામે પેસિવ ફોર્સ આવી. ઓકે. વસ્તુ શું છે? ટેબલ. ટેબલ. અને બીજી વસ્તુ શું છે? વ્યક્તિ, હું. વ્યક્તિ, હું. ઓકે. તો આઈ બીકમ ધ કંડક્ટર ઓફ વિચ ફોર્સ? Active force. I become the conductor of active force and the table becomes the conductor of passive force. એટલે જે વસ્તુ અને વ્યક્તિ જે છે they are conductors of force. કંડક્ટર નું ગુજરાતી મેં કર્યું નથી, વાહક. એટલે જે વાહક, જે વસ્તુ અને વ્યક્તિ એ ફોર્સ નો વાહક છે. એટલે જ્યારે પણ અત્યારે ટેબલ એમ કહ્યું છે મારે એને ખસેડવાની ઈચ્છા નથી, એ ટેબલ ખસેડવાની ઈચ્છા નથી, તો અત્યારે કોઈ પણ ફોર્સ નો વાહક નથી, એની જગ્યાએ છે. મારી અંદર ઈચ્છા ઉત્પન્ન થઈ નથી, તો મારી અંદર ઉત્પન્ન થઈ ઈચ્છા કે મારે આ ટેબલ આમથી આમ ખસેડવું છે, તો હું બની ગયો એક્ટિવ ફોર્સ નો વાહક અને એ ટેબલ બની ગયો પેસિવ ફોર્સ નો વાહક. એટલે પીપલ એન્ડ થિંગ્સ કન્ડક્ટ ફોર્सेस, કંડક્ટર્સ ઓફ ફોર્सेस. એટલે લાઈફની અંદર હંમેશા જ્યારે કોઈ પણ ઘટના આપણા જીવનમાં બને છે તો આમાં એક્ટિવ ફોર્સનો કંડક્ટર ક્યાં છે, પેસિવ ફોર્સનો કંડક્ટર ક્યાં છે, એ બે આપણે જોતા શીખવું જોઈએ. હવે ઇટ ઇઝ impossible to see third force unless we can see two forces clearly. જ્યાં સુધી એક્ટિવ ફોર્સ અને પેસિવ ફોર્સ આપણને દેખાતા નથી ત્યાં સુધી થર્ડ ફોર્સને જોવાનો તો સવાલ ઉત્પન્ન થતો નથી. હવે
પ્રોબ્લેમ ક્યાં છે લાઈફની અંદર કે ઓલવેઝ વી આર આઈડેન્ટિફાઈડ વિથ વન ફોર્સ. આપણે હંમેશા એક ફોર્સ સાથે હિપ્નોટાઇઝ થઈ ગયા છે. એક સાથે પેન્ડ્યુલમના એક છેડે આપણે ખેંચાઈ ગયા છે, સ્વિંગ કરી રહ્યા છે. સપોઝ હું એમ કહું કે મારા જીવનમાં જેટલું દુઃખ આવ્યું છે એટલે કોઈના જીવનમાં નથી આવ્યું, તો એનો મતલબ શું થયો કે હું યુનિક છું. હું યુનિક છું એટલે પેન્ડ્યુલમ એક બાજુએ ખેંચાઈ ગયો. તો મને એક્ટિવ ફોર્સની સાથે સેકન્ડ ફોર્સ એટલે લાઈફમાં જે અડચણો આવે એની સાથે હું આઈડેન્ટિફાઈ થઈ ગયો. ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ કોઈકના જીવનમાં વધારે અડચણ આવે કે ઓછા, એ જે અડચણ આવે છે દે આર કંડક્ટર્સ ઓફ સેકન્ડ ફોર્સ. અને જ્યારે હું કહું કે મારી સાથે આમ થયું તો એક ફોર્સની સાથે હું આઈડેન્ટિફાઈ થઈ ગયો. આ સમજાય છે? હિપ્નોટાઇઝ થઈ ગયો, ખેંચાઈ ગયો. બીજી કઈ જગ્યા સપોઝ હું કોઈને દોષ આપું કે તે આ જે કર્યું એ ખોટું કર્યું, તો શું થઈ ગયું? એક પેન્ડ્યુલમના એક છેડા સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયો, હિપ્નોટાઇઝ થઈ ગયો, એકરૂપ થઈ ગયો. એમાં શું બને છે? શું તરત જ એક ડિવિઝન બની જાય છે કે આ સાચું, આ ખોટું. એટલે એક ફોર્સ સાથે એકરૂપ થઈ ગયો એટલે મને બીજો ફોર્સ દેખાતો નથી. એટલે પહેલી વસ્તુ કે થર્ડ ફોર્સ તો બહુ દૂરની વાત છે કે બે ફોર્સ આપણને દેખાતા નથી, કારણ કે ઓલવેઝ આપણા લાઈફની અંદર એક ફોર્સ સાથે આપણે ખેંચાયેલા છે, આઈડેન્ટિફાઈડ છે. એટલે આ પ્રેક્ટિસ કરવું પડે આપણે આપણી અંદર કે હર ક્ષણે બે ફોર્સ કેમ જોવા. હવે જીવનની અંદર ખૂબ ઈચ્છાઓ થાય, મારી ઈચ્છાઓ થાય કે ઘણું બધું કરવું છે, તો ઈચ્છા થાય તો એની સામે ઇમિડિયેટલી એ ઈચ્છાની મારે કેટલી કિંમત ચૂકવવી પડશે? કેટલા અંતરાય આવવાના છે? એ ઈચ્છા માટે મારે કેટલી કિંમત ચૂકવવી પડશે? એ જો હું પહેલેથી જોઈ નહીં શકું, હું કેલ્ક્યુલેટ નહીં કરી શકું, તો મારી ઈચ્છા ઇમ્પ્રેક્ટિકલ બની જશે. એ પ્રેક્ટિકલ ઈચ્છા નહીં બને. પહેલેથી હું જો કેલ્ક્યુલેટ નહીં કરી શકું કે આ જે મારો રજસ છે, જે એક્ટિવ ફોર્સ છે, એની સામે કેટલા અડચણો આવવાના છે, એ જો હું કેલ્ક્યુલેટ ન કરી શકું તો એટલે આપણા લેવલે જે આપણે ઈચ્છાઓ બનાવીએ એવા અઘરા ઈચ્છા ન બનાવીએ, કારણ કે હજી આપણી શક્તિ નથી કે બે ફોર્સ આપણે જોઈ શકીએ. એટલે કયા કયા અડચણો ક્યાંથી આવવાના છે એ આપણને ખ્યાલ નથી. ઈચ્છા એક વસ્તુ છે અને એ ઈચ્છા સામે જે વસ્તુઓ અડચણ કરવાના છે સમયની અંદર, એ બધું સેકન્ડ ફોર્સ છે, એ બધું તમસ છે. આપણી ઈચ્છા રજસ છે. હવે જ્યાં સુધી એક્ટિવ ફોર્સ દેખાતું નથી ત્યાં સુધી પેસિવ ફોર્સ તો દેખાતું જ નથી. શું કામ? એમ કેમ બોલ્યો? What creates the passive force? The active force creates the passive force. હું ઈચ્છા કરું કે આ ટેબલ મારે ખસેડવો, તો આ ટેબલ પેસિવ ફોર્સ નો કંડક્ટર બને છે. આ સમજાય છે? જ્યાં સુધી હું ઈચ્છા નથી કરતો ત્યાં સુધી એ કંડક્ટર બનતું નથી. એટલે જ્યાં સુધી એક્ટિવ ફોર્સ રજસ નથી દેખાતું ત્યાં સુધી તમસ દેખાવાનો સવાલ જ ઉત્પન્ન નથી થતો. એટલે પહેલી વસ્તુ મારે જોવું પડે કે રજસ ક્યાં છે. રજસ ક્યાં છે? જ્યાં સુધી અંદર ઈચ્છા ઉત્પન્ન નથી થતી, અંદર લક્ષ્ય ઉત્પન્ન નથી થતો, ત્યાં સુધી સેકન્ડ ફોર્સ આવતું. હવે ઈચ્છા કરું એની સાથે આપણી જે ચિત્તની હાલત જે છે તેમાં શું થશે?
ડાઉટ્સ. એટલે વોટ આર ધોઝ ડાઉટ્સ? રાઈટ, એ તો સમજી ગયો, પણ એ આપણા લેવલ ઓફ બિંગમાં એ ડાઉટ્સ ને આપણે કઈ રીતે લેબલ કરશું? એ શું છે? એ ડાઉટ શું છે? નહીં, હજી ઓબ્સ્ટેકલ્સ આવ્યા નથી. હું જો ઈચ્છા કરું છું કે આ ટેબલ મારે ખસેડવો છે, પછી મને યાદ આવે છે કે હું માંદો છું. ત્યાં સુધી મને યાદ નતું. એ શું થયું? આપણી લેવલ ઓફ બિંગમાં આપણે શું છીએ? વી આર મેની આઈઝ. મેની આઈઝ એટલે જેવું ઈચ્છા કરું છું એટલે તરત જ બીજો એક જૂથ ઓફ આઈઝ તૈયાર થઈ જાય છે અને એ લોકો ચિત્તની અંદર વિચારો ફેંકવા માંડે છે કે ભાઈ આ ના થાય, આમ થશે, તેમ થશે. આ સમજાય છે? એટલે તરત જ આપણે ઓબ્ઝર્વેશનમાં આપણું લેવલ ઓફ બિંગ ખ્યાલ એક્ટિવ ફોર્સ મૂકીએ છીએ. અંદર એક ઈચ્છા ઉત્પન્ન થાય છે એટલે એની સામે અંદર બધા દલીલો ઉત્પન્ન થવા માંડે છે. એટલે બધા વકીલો અંદરના કોર્ટમાં આવી જાય છે અને એની રજૂઆત કરવા માંડે છે. એટલે આ રીતે અંદર આપણે એક્ટિવ અને પેસિવ ફોર્સના કંડક્ટર્સ આવી ગયા. એ જે પેસિવ ફોર્સ આવવાના છે, જે અડચણ, અને પછી પાછળથી કહે છે કે મેં તો તને કીધેલું કે આમ થવાનું જ છે. બધી પત્નીઓ પતિને કહેતા જ હોય કે મેં તમને કીધેલું કે આમ થવાનું જ છે, કે ભાઈ તું શેર બજારમાં ગુમાવવાનો છો, તો મેં તને પહેલેથી જ કીધેલું હતું. એટલે ફોર્સીસ ઉપર જ્યારે આપણે નજર કરીએ તો સેલ્ફ ઓબ્ઝર્વેશનનો બહુ મોટો તક આપણને મળે છે. કારણ કે જેવું એક ઈચ્છા અંદર મૂકીએ છીએ એટલે મેની આઈઝ સામે ઉત્પન્ન થઈ જાય છે. અચ્છા, હવે જ્યારે આપણે કોઈ ઈચ્છા કરીએ છીએ ત્યારે જરા અંદર આપણે જોઈ લે કે એ રિયલ આપણી ઈચ્છા છે કે એ ઈચ્છાની ખાલી આપણે એક ઢોંગ રચાવીએ છીએ. એટલે આપણી રિયલ ઈચ્છા શું છે એ થોડું અંદર જોવું પડે. હું કોઈકને મદદ કરતો હોઉં તો કયા કારણસર હું મદદ કરું છું, તો એ જરા આપણે જોઈ શકીએ. હવે આ જે સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે એને બહારના ઓબ્ઝર્વેશન સાથે કોઈ પણ મતલબ નથી. એમ નહીં માનતા કે એક દુકાન પાછળ હું 100 વખત જાઉં છું, તો મને અત્યારે પણ કોઈ પૂછે કે એ દુકાનમાં શું હતું તો મને ખબર નથી. એની સાથે એને કોઈ મતલબ નથી. જે જોવાનું છે એ અંદર જોવાનું છે. શું કામ? વસ્તુઓ, વ્યક્તિઓ, આંખે, 5 ઇન્દ્રિયોને છે, પણ જે ફોર્સ છે તમસ, રજસ અને સત્વ, એ 5 ઇન્દ્રિયોની વાત જ નથી. એ 5 ઇન્દ્રિયોની વાત જ નથી. એ અંદરના ઇન્દ્રિયથી જોવું પડે છે આપણે. હવે શું કામ આપણને એક જ ફોર્સ દેખાય છે? What is it? What is the structure of our brain which makes it કે આપણે એક જ ફોર્સ દેખાય છે? 2 નથી દેખાતા, 3 તો બહુ દૂરની વાત છે. આપણું બ્રેનનું સ્ટ્રક્ચર શું છે? The brain is digital. It can only see one thing at a time. It cannot see two things. તમે જ્યારે 2 ફોર્સ જોવાના આવે ત્યારે એની માટે એ શક્ય નથી. અંદર ઓલરેડી ગ્રુપ્સ પડી ગયા છે, ન્યુરોન્સની અંદર એક રસ્તાઓ પડી ગયા છે અને એ રસ્તા ઓટોમેટિકલી આપણને લઈ જાય છે. We always see one force, we always think of one force. આપણે 2 ફોર્સ જોઈ શકતા નથી. કોઈક વખત એવું બને છે કે આપણે 2 ફોર્સ જોઈ શકીએ છીએ, પણ 3 તો જોવું બહુ મુશ્કેલ છે. પણ ઇવન 2 જોવું એ આપણું જે ડિજિટલ થિંકિંગ જે છે, આપણું જે લેફ્ટ બ્રેનનું સ્ટ્રક્ચર છે, એનામાંથી આપણે જો નીકળી શકીએ તો 2 ફોર્સ જોઈ શકીએ.
જે રીતે આપણે હરેક ઘટનાને જોઈએ છીએ એ આપણું અંદરનું સ્ટ્રક્ચર જોશું તો આપણને ખ્યાલ આવશે કે ઓલવેઝ એક જ ફોર્સ જોઈએ છે. આમને હું મળું તો હું એમ જ કહું કે આ મને ગમે છે કે નથી ગમતા. જેવું એક બાજુ પકડી લીધું એટલે બીજું અંધારું થઈ ગયું. એવરીથિંગ ફોર અસ ઇઝ લાઈક ડિસલાઈક ગુડ બેડ થવું જોઈએ ન થવું જોઈએ આમ હોવું જોઈએ ન હોવું જોઈએ. જ્યાં સુધી વી હેવ એન ઓપિનિયન અબાઉટ એનીથિંગ વી હેવ એન ઓપિનિયન અબાઉટ ઓપિનિયન શું કહેશું ગુજરાતીમાં અભિપ્રાય. As long as I have an opinion, I cannot see more than one force. I am hypnotized by one force. એટલે આમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. કારણ કે આપણું સ્ટ્રક્ચર જ ઓટોમેટિક છે કે આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, આમ જ હોવું જોઈએ. બધી વસ્તુઓની અંદર વી આર ઓલવેઝ વન સાઇડેડ. We are always one-sided. We have an opinion, an idea about everything. Whenever we take a side, એની માટે કે આ સત્ય છે કે આ છે, આ કમ્ફર્ટેબલ છે કે અનકમ્ફર્ટેબલ છે, whenever we take a side, we are seeing only one force. એટલે એ જે અંદર આદત છે to take a side, to make an opinion, to have an attitude, એ આદતમાંથી આપણે નીકળી નથી શકતા ત્યાં સુધી સેકન્ડ ફોર્સ જોવું તો બહુ મુશ્કેલ છે. બીજું શું લિમિટેશન છે? એક આપણું બ્રેનનું લિમિટેશન, બીજી આપણું સ્ટ્રક્ચર, આપણું હેબિટ નું લિમિટેશન કે આપણે ઓલવેઝ વી પુટ થિંગ્સ ઇન ગુડ બેડ લાઈક ડિસલાઈક રાઈટ રોંગ રાઈટ. એ આપણું સંસ્કારનું સ્ટ્રક્ચર. ત્રીજું શું હોઈ શકે? ત્રીજું શું હોઈ શકે? સપોઝ તમે મને મળવા આવો, તો હું તમને કઈ રીતે જોઉં? રાઈટ, એ તો પાસ્ટ મેમરી. તો what do I see? Do I see a physical person or do I see a force? I don't see a force. I see કે આ મિસ્ટર સો એન્ડ સો મળવા આવ્યા છે. એ જે મિસ્ટર સો એન્ડ સો મળવા આવ્યા છે એટલે એને કીધું પાસ્ટ મેમરી. એને મારી ગાળ આપ્યું હતું 5 વર્ષ પહેલા, એટલે એ તો ચોક્કસ ખરાબ હોવા જ જોઈએ. સમજાય છે? હું ઓલવેઝ વસ્તુ જોઉં, વ્યક્તિ જોઉં છું. જ્યાં સુધી હું વસ્તુ જોઉં છું, વ્યક્તિ જોઉં છું, ત્યાં સુધી ફોર્सेस હું જોઈ નહીં શકું. પણ આ મળવા આવ્યા છે, સપોઝ એ એક્ટિવ ફોર્સ તરીકે મળવા આવ્યા છે કે પેસિવ ફોર્સ તરીકે મળવા આવ્યા છે, તો એ વ્યક્તિ નથી રહેતા. આ મળવા આવે કે આ મળવા આવે કે આ મળવા આવે કે શું ફરક પડે છે? anyone can be conductor of any of the three forces. સમજાય છે? એટલે it needs a total change in our way of looking at things. because હું જ્યાં સુધી એને મિસ્ટર બ્રહ્મભટ્ટ જોઉં છું, પતી ગયું, પૂરું થઈ ગયું. હું જોઉં નહીં, એ લોન લેવા આવ્યા છે, તો એક્ટિવ ફોર્સ રાઈટ. હવે પેસિવ ફોર્સ મારી અંદર છે કે મારે ચોક્કસ નથી આપવું, મારા બધા આઈઝ આવીને ઉભા થઈ જશે કે મારે નથી આવવું. હવે આ બે ફોર્सेस ને હું જોઉં તો બે ફોર્सेस મને દેખાશે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? And we only see એટલે ઘટનાઓ એઝ કંડક્ટર્સ ઓફ ફોર્सेस આપણે જોતા નથી. ઘટના સાચા છે, ઘટના ખોટા છે, થવું જોઈએ, એની સાથે આપણે મતલબ છે. પણ આ ઘટનાની અંદર આ ફોર્સ નું કન્ડક્શન છે એ આપણે જોતા નથી. આપણું પણ લેવલ ઓફ બિંગ જે છે એની અંદર ઘણા બધા આઈસ છે. એટલે one moment I may be conductor of active force, next moment I become conductor of passive force. See,
આપણને ખ્યાલ છે લવ એન્ડ હેટ. હા, અત્યાર સુધી તો આ વ્યક્તિને હું લવ કરતો હતો, પણ એ ક્યારે હેટમાં ફરી જાય છે, એટલે એ જ્યાં હું એક્ટિવ ફોર્સનો કંડક્ટર હતો, હું પેસિવ ફોર્સનો કંડક્ટર બની ગયો. હા, એટલે વ્યક્તિ તો એ જ રહી, પણ હવે જે ફોર્સનું કંડક્શન છે એ બદલાઈ ગયું. એટલે ફોર્સિસ ચેન્જ અસ. ધીસ મોમેન્ટ હું જો કંડક્ટર ઓફ એક્ટિવ ફોર્સ હોઉં તો હું આવો વ્યક્તિ હોઉં, તો આ જ મોમેન્ટ હું કંડક્ટર ઓફ પેસિવ ફોર્સ બની જાઉં તો હું સાવ અલગ ટાઈપનો વ્યક્તિ હોઉં, એક્ઝેક્ટલી ઓપોઝિટ બની જાઉં. હું આવો પણ નથી અને આવો પણ નથી, પણ જે ફોર્સ મારી અંદર ચાલુ છે એ ફોર્સ હું બદલાઈ જા. આ જ્યારે સમજાય છે ને આ વસ્તુ, ત્યારે આખી આપણી આઉટલુક ઓફ લાઈફ બદલાઈ જાય છે. એવરીથિંગ ચેન્જીસ. We only see the action of forces. એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઘટના એ કોઈ પણ ફોર્સનું કંડક્શન કરી શકે છે. અને હું અત્યારે પેસિવ ફોર્સમાં છું, પણ એ ક્યાંયથી કોઈ આઈડિયા મૂકી દે, કોઈ અનુભૂતિ બતાવી દે, કોઈક મને પ્રેમના બે શબ્દ બતાવી દે, તો એ જે મારું પેસિવ ફોર્સ હતું એ તરત જ એક્ટિવ. વ્યક્તિ તો એવું જ છું, પણ ફોર્સ બદલાઈ ગયો. હા, એની લીધે વ્યક્તિ બદલાઈ ગયો. જો સમજી શકાય તો આપણા રિલેશનશિપ્સ છે ક્યાંય કોઈ દિવસ પ્રોબ્લેમ આવી જ ન શકે. આ જો વસ્તુ સમજાય. પણ જ્યાં આપણે એક છેડો પકડી લઈએ છીએ, આગ્રહ આવી જાય છે, ત્યાં આખું ફોર્સ નથી, આપણે એક ફોર્સની સાથે હિપ્નોટાઇઝ. અને આ લક્ષણ છે, જેવું કોઈ વ્યક્તિ બની જાય અને બતાવે અને બતાવે તો સમજી જવાનું કે એ તો હજી જીવનની સાથે હિપ્નોટાઇઝ છે, પતી ગયું. મેન નંબર 1, 2, 3 સીધું મૂકી દેવાનું. બીજું, હજી આપણી પાસે લેવલ ઓફ અવેરનેસ નથી કે આપણે ફોર્સીસ ચેન્જ કરી શકીએ. એટલે જે ફોર્સીસ ચેન્જ આપણી અંદર થાય છે એ મિકેનિકલી થાય છે. હા, ડ્યુ ટુ સમથિંગ. તમે જસ્ટ મને પ્રેમથી સેજ બોલાવશો તો હું 5 રૂપિયા આપતો હોઈશ, એની બદલે 10 રૂપિયા આપીશ. આ સમજાય છે? એટલે એવરીથિંગ ઇઝ મિકેનિકલ વિધિન અસ. ડિપેન્ડન્ટ અપોન આઉટસાઇડ સરકમ. પવન ફૂંકાય છે, પણ એ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે આ મારી મિકેનિકલનેસ છે, આ ઓટોમેટિકલી આ રીતે મારી અંદર ફોર્સીસ બદલાય છે. આમ મૂકી દો. શરૂઆતની અંદર ફોર્સીસને ખાલી ઓબ્ઝર્વ કરજો, નક્કી નહીં કરતા કે આ એક્ટિવ ફોર્સ છે કે આ પેસિવ ફોર્સ છે. ઓલવેઝ યાદ રાખજો કે આપણને એક જ દેખાય છે, એટલે જે બીજું આપણે કહેશું એ ઓલવેઝ ઇમેજિનેશન જ હશે. હા, જસ્ટ ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરજો. હવે આપણે જોયું કે જે થર્ડ ફોર્સ છે, જે ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ છે, સત્વ જે છે, એ તમસ અને રજસને એક વર્કિંગ રિલેશનશિપ આપે છે કે એમાંથી કંઈક ઉત્પન્ન થાય. હા, એમાંથી કંઈક શક્ય બની શકે. ઇટ કનેક્ટ્સ ધ ટુ ટુગેધર. હા, અત્યારે તમસ અને રજસ વિરોધમાં છે, પણ એ એવી રીતે મેળવે છે કે અત્યારે આ સંબંધ એટલા પૂરતું છે કે કંઈ બની શકે, એકબીજાનો વિરોધ મટી જાય અને કંઈક શક્ય બની શકે. એ જો સત્વ ગુણ ન હોય, ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ ન હોય, હા, તો આ એક બે ફોર્સીસ એકબીજાને કેન્સલ કરશે, કંઈ બની નહીં શકે લાઈફની અંદર. ઇટ ઇઝ ઇન્ટરમીડિયેટરી.
હા, ઇટ એક્ટ્સ એઝ ધ જજ બિટવીન ધ ટુ. બેઉને મેળવી આપે છે, કાઉન્સેલિંગ કરે છે બેઉને. એટલે રાઈટ જો થર્ડ ફોર્સ હોય, એક્ઝેક્ટ થર્ડ ફોર્સ હોય, તો એ તમસ અને રજસને એવી રીતે મેળવી શકે કે એમાંથી બહુ સુંદર કંઈક ક્રિએટિવ બની શકે. હું ચિંતન કરતો હતો કે ભાઈ આ થર્ડ ફોર્સ મારે સમજાવવું કઈ રીતે. હા, પછી યાદ આવ્યું કે જ્યારે આપણે ફિઝિક્સ જ્યારે ભણીએ છીએ ત્યારે પહેલું જે ફિઝિક્સમાં ભણવાનું આવે છે લો મિકેનિક્સ ની અંદર પહેલું શું ચેપ્ટર આવે? લો of levers. What is a lever? What is a? આ એક સળિયો છે. શું કહે ગુજરાતી? ઉચ્ચારણ. લીવર. આ એક સળિયો છે. હા, આ વજન છે. હા, સળિયાને આપણે શું કહેશું? લીવર. લો લીવર્સ. ફિઝિક્સમાં સૌથી પહેલું આપણને ભણાવવામાં આવે લો લીવર. હવે આ જો આ વજનને ઉપાડવા જાય તો એ ઉપાડી શકે નથી. આ કયો ફોર્સ છે? એક્ટિવ. આ કયો ફોર્સ છે? પેસિવ. હા, આ જો આને ઉપાડવા જાય તો ઉપાડી શકે નથી. શું જરૂર પડે? વોટ ઇઝ નીડેડ? ફલ્ક્રમ. શું જોઈએ છે? ફલ્ક્રમ. એટલે આની શક્તિ છે 20 ની છે, આનું વજન 60 નું છે. હા, પણ એ 20 60 ને ઉપાડી શકે ફલ્ક્રમે એવી વ્યવસ્થા કરી આપી. ફલ્ક્રમ ને શું કહેશું ગુજરાતીમાં? નહીં, આ સમજાઈ ગયું બધાને? ફલ્ક્રમ. હા, ફલ્ક્રમ. આ ફલ્ક્રમ શું છે? ઇટ ઇઝ ધ ફલ્ક્રમ જે છે એ એવી રીતે ફર્સ્ટ ફોર્સ ના ફેરવી નાખે છે કે 20 નો શક્તિ એ 60 ને ઉપાડી શકે. હવે આ એક મિકેનિકલ લો છે. એમ નહીં માનતા કે આ મિકેનિકલ લો છે, આ સાયકોલોજીકલ પણ આમ જ છે લાઈફની અંદર. અચ્છા, હવે થોડુંક આની અંદર પાછા આવીએ. આગળ જાય. આમાં પાછા હમણાં આવે. હવે આ જે થર્ડ ફોર્સ છે એ પેન્ડ્યુલમ નો કયો ભાગ છે? સેન્ટર. ઇટ ઇઝ ધ સેન્ટર ઓફ ધ પેન્ડ્યુલમ. One side will be tamas, one side will be rajas. હવે કોઈ પણ ઘટના બની, કોઈ પણ ઘટના બની, કોઈ પણ વસ્તુ થયું, હા, અને આપણે એમ બોલ્યા કે કંઈ પણ બનવા માટે 3 ફોર્સીસ ની જરૂર છે. હું કહું કે આમનું ખૂન થઈ ગયું, આ ભાઈ આવશે કે આ નતું થવું જોઈતું, એટલે પેન્ડ્યુલમ એક બાજુ આવી ગયું. રાઈટ?
પણ એનું ખૂન થઈ ગયું કે આ ઘટના બની, આ વ્યક્તિ બીમાર પડી અને આમ થઈ ગયું. જે કંઈ થયું એની અંદર આપણે શું કહીએ છીએ કે તમસ પણ છે, રજસ પણ છે, પણ એ ઘટના બનવા માટે શેની જરૂર છે? સત્વ. સત્વ ન હોય, સત્વ ન હોય તો એ ઘટના બની ન શકે. એ ઘટના બની ન શકે. એનો મતલબ શું થયો? સપોર્ટિંગ એનર્જી જે થયું છે એ એક્ઝેક્ટ બરાબર જ થયું છે, કારણ કે ત્યાં સત્વ છે. હું કહું કે આ નતું થવું જોઈતું તો રજસને પકડી લઉં છું. હું કહું કે આ થવું જોઈતું હતું તો એ રજસને પકડી લઉં છું. પણ જે થયું એ એક્ઝેક્ટ થયું, કારણ કે સત્વ વગર એ થઈ નથી શકતું. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? Whatever happens, any manifestation is not possible without third force. આ જ્યાં સુધી નથી પકડાતો ત્યાં સુધી થર્ડ ફોર્સ જોવું બહુ જ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. The minute I have an opinion, હું ગયો, પતી ગયો, તો બે નથી દેખાતા. આ સમજાય છે? એટલે જે કંઈ પણ બને છે, કોઈ બીમાર પડી ગયું, કોઈ આમ થયું, તેમ થયું, જે કંઈ ઘટના બને છે, ત્રીજું જો ભેગું હોય તો જ એ બની શકે. ઓશોનું બહુ સુંદર વાક્ય છે. Acceptance is the door to the divine. આ સત્વને જોવું હોય તો પહેલું કદમ છે સ્વીકૃતિ. સ્વીકૃતિ. હું આ બાજુએ નથી અને આ બાજુએ નથી. મારો કોઈ પણ મંતવ્ય નથી. એ થયું હોય તો જ બની શકે, અને એ સત્વ જોવું છે, અને એ સ્વીકૃતિ હશે તો જ એ સત્વ તરફ મને એક દરવાજો મળશે, એની એન્ટ્રી મળશે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? હવે જરા આગળ જાય. સપોઝિંગ કોઈક રિયલ લાઈફ એક્ઝામ્પલ લે. ઓમકારનો અર્થ શું થાય? What is the meaning of ઓમકાર? In Tamil, omkar means yes. એટલે એ યસ ને કે ઓપોઝિંગ નો. જે નો ની સામે છે એ યસ નહીં, પેન્ડ્યુલમ નો છેડો નહીં, પણ જે બન્યું છે એ બરાબર છે. ઓમ. ઓમ એટલે પેન્ડ્યુલમ નો વચલો છેડો. ખરેક ઉપનિષદની અંદર જે ઓમકાર પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે એઝ એન એફર્મેશન કે એ છે, એ છે એટલે સત છે. સત છે એટલે ક્યાં છે? સામેની ઘટનામાં છે, સામેની વ્યક્તિમાં છે, સામેની ઘટનામાં છે. એનો મતલબ ઓમ. એ ઓમ સત કહેવાય. એટલે જેવું એ થર્ડ ફોર્સ જોવું હોય તો એનો રસ્તો શું છે? તસ્ય વાચક તદર્થ ભાવનમ. એનો રસ્તો ક્યાં છે? ઓમકાર. તસ્ય વાચક પ્રણવ. એનો રસ્તો એક જ છે કે ઓમ. એ ઓમ જે છે એ બરાબર વચ્ચે છે.
હવે લાઈફની અંદર જ્યારે આપણે કંઈ પણ બનાવવું હોય, કંઈ પણ દિશામાં આપણે જાતા હોય, સાધનાનું આપણું લક્ષ્ય હોય, તો ઓલવેઝ આપણે જોઈ લીધું કે આ મારું લક્ષ્ય છે, આ સામે અડચણો છે. હા, આ સામે ને અડચણો છે. રાઈટ? અને એ જે અડચણો છે એને હું ઉપાડી શકું એમ નથી. તો મારે શું શોધવું પડે? ફલક્રમ. ફલક્રમને શોધવું. લીવર તો હું છું જ. હા, લીવર તો હું છું જ. ઓફકોર્સ જે આ મેં બતાવ્યું એ ફર્સ્ટ લો ઓફ લીવર. એટલે ફર્સ્ટ લો ઓફ લીવર એકદમ સિમ્પલ છે, કે આમ મૂક્યું અને વજન ઉચકાઈ ગયું. પણ there is a second law of lever અને third law of lever. એટલે second law of lever માં શું આવે? wheel barrow આવે. હા, inclined plane આવે. હા, અને third law of lever માં pulley આવે. હા, એ જરા કોમ્પ્લિકેટેડ છે, એટલે એ આપણે આમ એમાં નહીં જાય આજે. રાઈટ? પણ છતાંય એનું જ્યારે આપણે સાયકોલોજીકલ જોશું અંદર, તો થર્ડ ફોર્સ કઈ કઈ રીતે છુપાયેલું હોઈ શકે. હા, રાઈટ? કહેવાય છે કે ભારત પૂરું થયું એટલે યુધિષ્ઠિર બહુ દુઃખી હતો, અને કે આટલા બધા સગા સંબંધીઓને આપણે મારી નાખ્યા. એટલે કૃષ્ણ કહે છે કે તું ભીષ્મ પિતામહ પાસે જા. એટલે એ ભીષ્મ પાસે જાય છે કે તમે તો આખી લાઈફ તમારું આ દુઃખમાં જ કાઢ્યું, તો તમે જ્યારે દુઃખી હતા ત્યારે શું કરતા હતા? તો એ કહે છે હા કે જ્યારે હું દુઃખમાં હતો ત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામ. વિષ્ણુ સહસ્ત્ર નામ એટલે કોઈ પણ એ 1000 જગ્યા 1000 રીત એ સત્વને શોધવાનું, ફલક્રમને શોધવાનું. વિષ્ણુ સહસ્ત્ર નામ બીજું કઈ નથી, લો ઓફ યુનિવર્સ. લો ઓફ યુનિવર્સ, રાઈટ? પણ એ વિષ્ણુ સહસ્ત્રનામ કે ફલક્રમ અત્યારે આ સામે છે, તો એ ફલક્રમ કયા રૂપમાં પડેલું હશે? એના જુદા જુદા એ છુપાયેલું છે. ટુ સી ધ થર્ડ ફોર્સ, રાઈટ? સપોઝિંગ એક એક્ઝામ્પલ લો કે મારે જંકેશ્વરમાં આશ્રમ બનાવવો છે, તો આશ્રમનો ખર્ચો કેટલો છે? 60 લાખ. ગણું કે 61 લાખ રૂપિયા. અત્યારે મારી પાસે કેટલા પૈસા છે? 15 લાખ રૂપિયા. રાઈટ? હવે હું ખાલી આમ ઉપાડવા જાઉં તો મરી જ જવાનો છું. એટલે મારે જોવું પડે કે લાઈફની અંદર ક્યાં પડેલું છે, આ ક્યાં પડેલું છે. સપોઝિંગ આ 60 ને હું 10 ના નાના ભાગમાં વેચી દઉં, હા, અને હું જુદા જુદા કઈ જગ્યાએ આ પડેલા હશે. હવે આની અંદર શું એક વસ્તુ બહુ જે થર્ડ ફોર્સની ખાસિયત છે એ તો જોવામાં વિવેક, તો આ ફલક્રમની અંદર, આ ફલક્રમની અંદર એક ખાસિયત છે. એ જુદી વાત છે. હમણાં આને આપણે જોઈએ તો આપણને શું દેખાય છે? સપોઝ શું દેખાય છે? શું દેખાય છે અહીંયા ને અહીંયા? શું દેખાય છે? જે સરફેસ એરિયા કોન્ટેક્ટમાં આવે છે સૌથી ઓછો છે. જે સરફેસ એરિયા કોન્ટેક્ટમાં આવે છે, ઓનલી ધીસ પોઈન્ટ કમ્સ ઇન કોન્ટેક્ટ. આવડિયાજીનું બહુ જ સુંદર વાક્ય છે. આવડિયાજી કહે છે ધેટ પોઈન્ટ ઇન ટાઈમ. શું કહેવા માંગે છે કે તમારો સર્યો જો અહીંયા મૂક્યો તો એ પોઈન્ટ ઇન ટાઈમ નથી, અહીંયા સર્યો મૂક્યો તો એ પોઈન્ટ ઇન ટાઈમ
નથી, પણ અહીંયા એક્ઝેક્ટ સળિયો મૂક્યો તો વજન ઉચકાઈ ગયો. ધેટ પોઈન્ટ ઇન ટાઈમ. એટલે સપોઝિંગ અત્યારે મારી શક્તિ નથી એટલું વજન ઉપાડવાનું, હા, પણ હું જો ઉપાડવા જાઉં તો એક્ઝેક્ટ મારો સળિયો કઈ જગ્યાએ મારે પ્રતીક્ષા કરવી પડે કે એવી જગ્યાએ હું સળિયો મૂકું, હા, કે 5 લાખના વજનથી 20 લાખ ઉચકાઈ જાય. આ સમજાય છે કે શું કહેવાય? હા, એટલે આ જે મિકેનિકલ લો છે પણ એનું સાયકોલોજીકલ આપણે અંદર શોધવું પડે સેલ્ફ ઓબ્ઝર્વેશનથી. હા, એટલે બીજું કોઈ રીત નતું તમને થર્ડ ફોર્સ. સપોઝિંગ હું સપનામાં જોઉં, હા, કે મારું આશ્રમ બનશે ને આમ થશે ને મેડિટેશન થશે ને સવારે ઓમકાર વાગશે ને સાંજે આરતી થશે, તો કયા ફોર્સ સાથે હું આઈડેન્ટિફાઈડ છું? હા, ઇમેજિનેશન તો કઈ ફોર્સ? મારા ડિઝાયર સાથે. તો કયા ફોર્સ સાથે આઈડેન્ટિફાઈ છું? એક્ટિવ ફોર્સ સાથે. હા, તો કઈ બનવાનું નથી. હા, એનો નિયમ છે કે ડ્રીમ્સ ડાય ફર્સ્ટ. એટલે સપના તો પહેલા તૂટવાના છે, એટલે એ તો બનવાનું નથી જ. રાઈટ? સપોઝ હું કહું કે ભાઈ આની પાસે જાઉં છું પૈસા માંગવા, અને હું અંદર મૂંઝાતો કે આપશે કે ન આપે. હું કહું કે ભાઈ હું તુષારભાઈ પાસે જવાનો છું આટલા પૈસા માંગવા, અને હું અંદર મૂંઝાતો કે આપે કે ન આપે, તો હું કયા ફોર્સ સાથે આઈડેન્ટિફાઈડ છું? પેસિવ ફોર્સ સાથે. રાઈટ? રિલેક્સ છું કે ભાઈ ગમે ત્યાં ફલક્રમ તો કોઈ ટાઈમ એન્ડ સ્પેસ એવો પોઈન્ટ ઇન ટાઈમ છે જ, પણ હું જો આની સાથે આઈડેન્ટિફાઈડ, મારા સપના સાથે આઈડેન્ટિફાઈડ હોઈશ કે ટેન્શનમાં હોઈશ કે થશે કે નહીં થાય એ ટેન્શનમાં હોઈશ, તો આ મને દેખાવાનું નથી, કારણ કે આનો પોઈન્ટ આટલો જ છે. એ આવશે એટલે જતું રહેશે, મને ખબર નહીં પડે. એ જે પોઈન્ટ છે એ ક્યાંક તો પડેલો જ છે, ખાલી રાહ જોવાની છે. એ જેવું આવશે તક ઉપાડી લઈશ અને વસ્તુ પૂરું થઈ જશે. એટલે જે બેન બોલ્યા વિવેક. આ તો હજી આપણે, હું તો આઈ ગોન વન સ્ટેપ અહેડ. પેલા ફર્સ્ટ ફોર્સ જોવાનું, પછી સેકન્ડ ફોર્સ. સી, ટ્રાય ટુ મેક પ્રેક્ટિસ સીઈંગ એવરીથિંગ એઝ ફોર્સિસ. સીઈંગ એવરીથિંગ એઝ ફોર્સિસ. આ તો જસ્ટ એક આઈડિયા તમને આપ્યો કે થર્ડ ફોર્સ આપણે અંદર જોવાનું કે મારી આદત શું છે. તમે આ મને પ્રશ્ન પૂછ્યું, જો મને ઇરિટેશન થયું તો હું પેન્ડ્યુલમના કયા છેડે છું? તો મારી અંદર વિવેક હોઈ શકે? ન હોઈ શકે. વાત પતી ગઈ. આટલું મને ખ્યાલ આવ્યું તો સેલ્ફ ઓબ્ઝર્વેશન હોય, અને એક ફોર્સ સાથે હું આઈડેન્ટિફાઈડ છું, એનું સેલ્ફ ઓબ્ઝર્વેશન આવ્યું. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? રાઈટ? એ જ કહું છું. આપણા હેબિટ સાથે, આપણું હેબિટ છે ઓલવેઝ ટુ ફોર્મ એન ઓપિનિયન, અને એ હેબિટમાંથી નથી નીકળતા ત્યાં સુધી સેકન્ડ ફોર્સ નથી દેખાતું. થર્ડ ફોર્સ જરા દૂર છે. હવે આ થઈ વાત લો ઓફ 3. હા, લો ઓફ 3. રાઈટ? હવે આપણે જવાનું છે લો ઓક્ટેવ્સ. લો ઓક્ટેવ્સ. લો ઓફ 7. હવે આપણે જોયું રે ઓફ ક્રિએશન. બધાને યાદ છે રે ઓફ ક્રિએશન? એબ્સોલ્યુટ માંથી 3 ફોર્સ, પછી વર્લ્ડ નંબર 1 માં 6, પછી
12, 24, 48 અને મૂનમાં 96. આપણે જોયું રે ઓફ ક્રિએશન. હા, કે એબ્સોલ્યુટમાં 3 ફોર્સ હતા, તમસ રજસ સત્વ. એ બીજા લેવલમાં 6 મહિના, 6 માંથી 12 મહિના, 12 માંથી 24, 24 માંથી 48 ને 48. હવે જ્યારે આ આપણે લીધું ત્યારે આપણે એક માન્યતા આવી, એક વસ્તુ અંદર માની લીધું આપણે કે આ ઓટોમેટિક થાય છે, આ ઓટોમેટિક થાય છે. હકીકતે આ ઓટોમેટિક થતું આ એક લો પ્રમાણે થાય છે. અને એ લો કહે છે કે કદાચ 3 માંથી 6 બને, પણ પાછી 6 માંથી 12 વચ્ચે કંઈક અડચણ આવવાનું હશે, પાછું 48 માંથી 96 બનતા કંઈક અડચણ આવવાનું છે. હા, એ લો જે કહે છે કે એ જે આનું ઇમ્પલ્સ હતું એકોહમ બહુશ્યામ, મારે આગળ જવું છે, એ જે ઇમ્પલ્સમાંથી 3 ગુણ પ્રગટ થઈ ગયા બનવા માટે, પણ એ 3 ગુણ જે પ્રગતિ કરે છે, સૂક્ષ્મથી સ્થૂળ સુધીની જે પ્રગતિ કરે છે, હા, એ જુદા લો પ્રમાણે કરે છે. અને એ લો સીધું આમ આગળ જઈ નથી જતું, થોડુંક આગળ જાય છે, પાછું વધઘટ થાય છે, પાછું આગળ જાય છે, પાછું વધઘટ થાય છે, પાછું કંઈક અડચણ આવે છે, પછી ઇન્દ્ર દિશા પકડે છે, અને આ આખી સૃષ્ટિનું નિર્માણ થાય છે. એ જે લો છે, લો ઓફ 7 ઓર્ડર, લો ઓક્ટેવ્સ. રાઈટ? આખું સૃષ્ટિ વાઇબ્રેશન્સ થી ભરેલું છે, અને એ વાઇબ્રેશન્સ જુદી જુદી દિશામાં ટ્રાવેલિંગ કરતા હોય. રાઈટ? એ કહે છે કે વાઇબ્રેશન્સ ડિસેન્ડિંગ પણ હોઈ શકે, ઉપરથી નીચે ઉતરતા હોઈ શકે, અને નીચેથી ઉપર, સૂક્ષ્મથી સ્થૂળ, સ્થૂળથી સૂક્ષ્મ. ફિઝિક્સ વાત કરે છે ત્યારે એક કન્ટિન્યુટી ઓફ વાઇબ્રેશન્સ ની વાત કરે છે. ફિઝિક્સ કહે છે કે એક ટ્યુનિંગ ફોર્ક છે, અને એમાંથી નીકળતા જે વાઇબ્રેશન્સ છે એ જે દિશામાં ચાલુ થયા એ દિશામાં ચાલુ થશે જ્યાં સુધી આ વાગતું બંધ નથી થતું. જ્યાં સુધી ઓરિજિનલ ઇમ્પલ્સ બંધ નથી થતું ત્યાં સુધી એ દિશામાં વાઇબ્રેશન્સ ચાલુ રહેશે. જો બેવ બાજુ હશે તો બેવ બાજુ. રાઈટ? હા, એટલે ફિઝિક્સ કહે છે કે આવી રીતે તમે ટ્યુનિંગ ફોર્ક વગાડો તો વાઇબ્રેશન્સ પ્રોગ્રેસ કન્ટિન્યુઅસ. વાઇબ્રેશન્સ જે છે જાય. હવે જે શાસ્ત્રનું જ્ઞાન છે, હા, જે લો ઓફ ઓક્ટેવ્સ છે, એમ કહે છે કે આ વાઇબ્રેશન્સ ભલે આમ જાતા પણ એ કન્ટિન્યુઅસલી જાતા નથી. હા, અહીંથી જો 1000 ચાલુ થયા, અહીંયા પહોંચતા 2000 વાઇબ્રેશન્સ હોય, અહીંયા પહોંચતા 4000 હોય, તો ફિઝિક્સ પ્રમાણે એ કન્ટિન્યુઅસલી વધે છે. શાસ્ત્રિક જ્ઞાન પ્રમાણે એ કન્ટિન્યુઅસલી નથી જાતા, એ થોડા આમ જાય, થોડું અડચણ આવે, ફરીથી જાય, થોડું અડચણ આવે, ફરીથી જાય, થોડું અડચણ આવે છે. ફિઝિક્સ એ અડચણ શકતું, હા, એને દેખાતું નથી. શાસ્ત્ર પ્રમાણે એ અડચણ પડેલું છે. હા, એને ઇન્ટરવલ્સ કહે છે.
gaps in the vibration, right? Physics talks about continuity of vibrations. Shastra talks about discontinuity of it. Discontinuity. હવે શું કહે છે કે જે દિશામાં વાઇબ્રેશન્સ જાય છે થોડો વખત એ દિશામાં જાય છે પછી કંઈક રોકાવટ આવે છે એ થોડું ચેન્જ આવે છે ફરીથી એ ઓરિજિનલ દિશા કદાચ પકડી લે ફરીથી કંઈક રૂકાવટ આવશે ફરીથી ઓરિજિનલ દિશા પકડી લેશે એટલે એક પોઈન્ટ એવો આવશે કે વાઇબ્રેશન્સ જે દિશામાં જાતા હશે ત્યાં આપણને લાગશે કે એ જે ઓરિજિનલ ઈચ્છા જે હતી એ પ્રમાણે એ ચાલતા નથી કંઈક જુદી રીતે એ ચાલવા માંડ્યા છે આપણને કંઈક થકાવટ લાગશે કોઈક આપણને કહેશે કે ભાઈ એના કરતા આ કરજે આ તે શું પ્રોજેક્ટ નાખ્યું એના કરતા આ શેર ક્યાં લીધું એના કરતા આ શેર લેજે કંઈક અંદર રૂકાવટ આવવાનું છે a kind of place અને એ જે ઓરિજિનલ ઇમ્પલ્સ પ્રમાણે ચાલતા નથી અને એની દિશા એ બદલાવી નાખે છે એ જે દિશામાં ઘરમાંથી નીકળેલો હતો હવે કંઈક જુદી દિશામાં જવા માંડ્યો પણ મગજની અંદર શું છે કે હજી હું ઓરિજિનલ દિશામાં જ જઈ રહ્યો છું આને અવિદ્યા કહેવાય આને અવિદ્યા કહેવાય એટલે જો વાઇબ્રેશન્સ નીચેથી સ્થૂળથી સૂક્ષ્મ ઉપર જતા હોય તો એક પોઈન્ટ એવો આવશે કે થોડુંક દિશા બદલાઈ જશે આપણને એમ લાગશે કે હજી આપણે શું કહેવાય 3 સ્ટેપમાં ઉપર જ ચડીએ છીએ પણ કંઈક ઊંધો રવાડે ચડી ગયા છે એવી જ રીત છે જો ઉપરથી નીચે જેમ આપણે ગયું 3 માંથી 6 માંથી 12 ક્યાંક આની અંદર રોકા ચેન્જ ઓફ ડાયરેક્શન આવશે એટલે શરૂઆતની અંદર થોડો સફર કરશે અને રૂકાવટ આવશે પછી લાંબો સફર કરશે અને રૂકાવટ આવશે આ સમજાય છે હું શું કહેવા માંગુ છું બીજું કે જે રૂકાવટ આવે છે બેની ક્વોલિટી અલગ છે બેની ઇન્ટેન્સિટી અલગ છે એ નક્કી જ છે અડચણ તો આવવાનું જ છે અહીંથી તમે નક્કી કર્યું આ ટેબલ ખસેડવું છે એટલે આનું વજન તો તમને નડવાનું જ છે કાંચે નડશે અને જો બધું સરખું હશે ને ફલક્રમ નહીં હોય ને તો ક્યાંક પગ આમ થશે ને ફ્રેક્ચર થઈ જશે અહીંથી અહીં કરવામાં હવે રોકાવટો કયા નિયમ પ્રમાણે આવે છે એ આપણે જોવાનું છે એ આવવાના છે એ નક્કી છે હા હવે એ નિયમ પ્રમાણે આવે છે એટલે ફલક્રમ કઈ જગ્યાએ આપણને શોધવા છે આ જો લો સમજી લે તો એ ઈઝી પડે આપણને સમજાય છે સ્પેસ ઇઝ ડિફરન્ટ એટલે જે જગ્યાએ આવવાના છે એ ડિફરન્ટ છે એટલે બે આવવાના છે હા 1000 થી 2000 થતા 1000 થી 2000 થતા બે આવવાના છે એક થોડું ચાલીને આવવાનું છે એક વધારે ચાલીને આવવાનું છે એક ચેક એન્ડ એટલે અંત પાસે છે એક બિગિનિંગ થી થોડું દૂર છે બે જે અંતરાય આવવાના છે એના ક્વોલિટી સાવ અલગ છે એ બે સરખા નથી
બેવ અલગ. એટલે વાઇબ્રેશન્સ ની ક્વોલિટી અલગ હશે અને ઇન્ટેન્સિટી અલગ હશે. આની ઇન્ટેન્સિટી વધારે હશે, હા, ટાઈમ ઓછો હશે. આનો ટાઈમ વધારે હશે અને ઇન્ટેન્સિટી ઓછો હશે. આવીએ એની પર. એટલે આપણને એક લો જોઈએ કે આ કઈ રીતે આપણે આ ફોર્મ્યુલા કરી શકીએ. હવે આ આપણે લઈ લઈએ પેલા. હજારથી હવે આપણે જોયું કે આની અંદર બે જગ્યા છે. હવે એ બે જગ્યા કેવી છે કે there is retardation in the increase of vibrations. એ જરા સમજી લો. રિટાર્ડેશન ઇન ધ ઇન્ક્રીઝ ઓફ એટલે એનો મતલબ એ નહીં કે વાઇબ્રેશન્સ ઘટે છે. વાઇબ્રેશન્સ તો આગળ જ જાય છે, પણ આગળ જવાની ગતિની અંદર ફેરફાર થાય છે. શેર બજારમાં જ્યારે અમે શેર જોઈએ ત્યારે રેટ ઓફ ચેન્જ જોઈએ. રેટ ઓફ ચેન્જ. હા, આજે એનો 2 રૂપિયા ભાવ છે, આવતીકાલે 3 રૂપિયા ભાવ છે, તો +1. એટલે રેટ ઓફ ચેન્જ ઇઝ +1. પછી આવતીકાલે 5 રૂપિયા થયો તો રેટ ઓફ ચેન્જ ઇઝ +2. પછી 8 રૂપિયા થયો તો રેટ ઓફ ચેન્જ ઇઝ +3. પણ હવે 10 રૂપિયા થયો, શેર તો વધતો જ ગયો, પણ હવે રેટ ઓફ ચેન્જ કેટલો થયો? +2. એટલે વાઇબ્રેશન્સ તો વધે જ છે, પણ વાઇબ્રેશન્સ વધવાની જે એક્સેલરેશન છે એ ઘટે છે. હા, એ ઘટે છે. સમજાય છે બધા? એટલે આ જે છે એની અંદર બે જગ્યા એવી છે જ્યાં રેટ ઓફ ચેન્જ ઓછું થઈ જાય છે. હવે જ્યારે આ એ લોકો માપવા માંગતા હતા ત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે આને સ્ટડી કરવા માટે સૌથી ઉપયોગી વસ્તુ છે મ્યુઝિકલ સ્કેલ. હા, મ્યુઝિકલ સ્કેલ. એવી રીતે બધી વસ્તુના સ્પેક્ટ્રમ છે. મેગ્નેટિક વેવ્સ હોય, રેડિયો વેવ્સ હોય, લાઇટના વેવ્સ હોય, પણ આને સ્ટડી કરવા માટે મ્યુઝિકલ વેવ્સ જે છે, મ્યુઝિકલ સ્કેલ જે છે એ સૌથી ઈઝી છે. હા, ડો, રે, મી, પા, તો, સી અને નવા ઓક્ટેવનો ડો. હા, નવા ઓક્ટેવનો ડો. ફરીથી સા. હા, રાઈટ. એટલે આ આ સપ્તકે જો 1000 હોય તો આવતા સપ્તકે 2000 હોય, ઉતરતી સપ્તક હોય તો 500. રાઈટ. ની જરૂર નથી, પૂરું જ કરવાનું. પાણી બગડશે બીજું થાય.
હવે અહીંથી આપણે ચાલુ કર્યું ડો, હવે ઇક્વલ જશે રે અને બી અને ફા ની વચ્ચે ડિસ્ટન્સ ઓછું થઈ જશે, એટલે થોડું પાસે આવે. એટલે શું થયું? આગળ તો વધ્યું પણ એટલા ગતિમાં આગળ ન વધ્યું. ફરીથી અને અને ડોમાં અંતર ઘટી, એટલે અહીંયા પાછું એક આવશે અને બીજું આવશે. આ બે જગ્યાએ વાઇબ્રેશન્સ જે છે એની જે પ્રગતિ છે એની આવે છે, થોડું અડચણ આવે છે. હવે ઉપર ચડતું આપણે ઓક્ટેવ લઈએ, સ્થૂલથી સૂક્ષ્મ જઈએ. આને જો 1 લે, 1000 ને 1 લે તો આ થશે 9/8, 5/4, 4/3. એટલે આ 9/8 5/4 કરતા વધારે છે, પણ 4/3 5/4 કરતા ઓછું છે. એટલે અહીંયા રિટાર્ડેશન આવ્યું. સમજાયું? ફરીથી આ વધશે અહીંયા 3/2, 5/3, 15/8 અને 2. બરાબર છે? 1 થી 2 આ રીતે પ્રોગ્રેશન થશે. 5/3, 15/8 સરખું કરી લો. એટલે આપણે જોઈ લીધું કે અહીંયા બે જગ્યાએ વધે છે પણ એક ગતિ, વધવાની ગતિ ઓછી થઈ જાય છે. ગ અને મ ની વચ્ચે, ની અને સા ની વચ્ચે, મી અને ફા ની વચ્ચે, સી અને ડો, નવો ઓક્ટેવ ચાલુ થાય એની પહેલા બે જગ્યાએ ગતિમાં ફરક આવે છે. ડો રે સા રે, સા રે ગ મ, એટલે ગ અને મ ની વચ્ચે. બરાબર છે? પ ગ સા અને ની અને સા ની વચ્ચે. ગ અને ની નહીં, એ બધા ઇક્વલ છે. હા? ની ને સા ની વચ્ચે. ની ને સેકન્ડ, સેકન્ડ.
બતાય બતાય. એટલે તમે જોશો, તમે મ્યુઝિકલ સ્કેલ આપણે લઈએ તો જેને આપણે સૂર કે એક્ઝેક્ટ મારું જ્ઞાન બહુ સારું નથી. સા રે ગ મ પ ધ ની સા. હવે સા અને રે ની વચ્ચે કેટલા મૂર્છના છે? બે. રે અને ગ ની વચ્ચે બે. પણ ગ અને મ ની વચ્ચે એક જ છે. આ સમજાય છે? ફરીથી મ અને પ ની વચ્ચે બે. પ અને ધ ની વચ્ચે બે. ધ અને ની ની વચ્ચે બે. અને ની અને સા ની વચ્ચે જે એ લોકો ગણે તીવ્ર સ્વ, કોમલ સ્વ, એ મૂર્છનાને જે રીતે ગોઠવતા હોય એ લોકો, હા, એનું આપણે જ્ઞાનમાં નથી જવાનું. પણ તીવ્ર કે કોમલ સે સા અને રે ની વચ્ચે બે છે. એટલે કોમલ રે પણ થાય અને તીવ્ર રે પણ થાય. આ સમજાય છે? પછી ર અને ગ ની વચ્ચે બે છે. એટલે આ બાજુ કોમલ રે કે ગ કોમલ પણ બધામાં છે. પણ સંગીતની અંદર બધા લેવામાં નથી આવતા. હા, સંગીતની અંદર બધા અમુક જ લેવામાં આવે છે. હા, જ્યારે સંગીત વગાડવા. તો હકીકતે આ રીતે છે, બધાની વચ્ચે બબ્બે છે ગાય અને આપણે આગળ વધી શકીએ. કોઈ હાયર ઓક્ટેવની તે વખતે મદદની જરૂર પડે. ફરીથી આજ મૂકી દે. તો કેટલું હતું? 1. 1:9/8. ડો થી રે, સા થી રે. રાઈટ? 1:9/8. ઊંધું રાખ્યા. સોરી. હવે રે ટુ મી. 5/4:9. મી ટુ 4/3 to 5/4. અને 5/4 4/3 કરતા વધારે છે. પણ આની અંદર 5/4 9/8 કરતા વધારે છે. એટલે અહીંયા ઉલટું થઈ ગયું. એટલે આ રિટાર્ડ. આમ જાતું હતું ને થોડુંક ઓછું થઈ ગયું. સમજાયું? થોડુંક વધ્યું. આ સમજાય છે? એથી વધ્યું. વધારે વધ્યું. નિયરલી 2 થઈ ગયું. 15/8. હા, અને એટલે હવે કઈ ખાસ વધવાનું બાકી રહ્યું જ નતું. આ કારણ કે ઓલરેડી 15/8 થઈ ગયું હતું. 8 2 16. એટલે 1/8 જ બાકી હતું. હા, એટલે 2:15/8. આ જગ્યાએ રિટર્ન. બરાબર છે?
હવે આ બધાને આપણે ઇન્ટરવલ કહી શકીએ, પણ જ્યારે આપણે લો ઓફ ઓક્ટેટ સ્ટડી કરીએ છીએ ત્યારે આ બેને જ આપણે ઇન્ટરવલ કહીએ. આપણે જે પિક્ચર છે એની અંદર આ બે ઇન્ટરવલ, આ બેને જ આપણે ઇન્ટરવલ કહીએ છીએ. This is the smallest of interval. Sorry. હવે આમ જો આ બધાને ઇન્ટરવલ ગણીએ તો 3 છે આપણી પાસે, 9/8 અને 16/15. આ બધાને જો રિઝોલ્વ કરીએ તો 3 જ આવશે. 9/8, 10/9, 16/15. 16/15. તો એ હવે લેવું નથી આપણે, એ મૂકી દઈએ અહીં સુધી. આપણે એટલે આ 3 ટાઈપ ઓફ ઇન્ટરવલ્સ છે આપણા લાઈફની અંદર, જો એ સમજવું હોય તો. અને 16/15 જે છે એ સ્મોલેસ્ટ છે, એ મી અને ફા ની વચ્ચે છે અને સી અને ડો ની વચ્ચે છે. હવે આ જો સરખી રીતે જો આપણે સમજી લઈએ કે જીવન જે છે એનું આખું આપણું વિઝન, આપણે જે દ્રષ્ટિથી જીવનને જોતા હોય એ આખી દ્રષ્ટિ આપણી ચેન્જ થઈ શકે. સપોઝિંગ હું ઘરેથી કંઈક કામ કરવા નીકળી પડું, તો સારે ગ દો રે મી, અને એક હવે અડચણ આવવાનું જ છે, કંઈ પણ લક્ષ્ય મેં નક્કી કર્યું અને એ અડચણ આવ્યું એટલે ચેન્જ ઓફ ડાયરેક્શન થઈ ગયું. ચેન્જ ઓફ ડાયરેક્શન થઈ ગયું. લા સોલ ફા સોલ લા, સી અને ડો. અહીંયા સી અને ડો વચ્ચે ફરીથી ચેન્જ ઓફ ડાયરેક્શન, ફરીથી ડો રે મી, અને મી અને ફા વચ્ચે ચેન્જ ઓફ ડાયરેક્શન થી ફા સોલ લા સી અને અહીંયા ડો. એટલે જે દિશામાં હું નીકળો તો ઘરેથી, જે કરવા નીકળો તો એ કરતા કરતા ફરીથી ઊંધો દિશામાં આવી ગયો. આ જો સમજાય તો સમજાય કે જીવનની અંદર ક્યાંય પણ સીધી લીટી છે જ નહીં. જો એક સરખું એક ગતિમાં ક્યાંય જવું હોય તો અડચણો આવવાના છે. એ અડચણો અમુક નિયમ પ્રમાણે આવવાના છે અને એ વખતે આપણે કંઈક મદદ નહીં માંગીએ તો ચેન્જ ઓફ ડાયરેક્શન થશે. એ ચેન્જ ઓફ ડાયરેક્શન જો 2-3 વાર થઈ ગયું તો જે દિશામાં આપણે જતા હતા એનાથી ઉલટી દિશામાં જઈ રહ્યા હશું, લાગશે કે હજી આપણે સીધી લીટીમાં જઈ રહ્યા છીએ. રાઈટ? બધાયમાં લેવું પડે, આવશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવશે. આ તો જસ્ટ હું બેઝિક એક વસ્તુ સામે મૂકતો જાઉં. એટલે આપણા બધાનો અનુભવ છે કે જ્યારે પણ કોઈ પણ કામ આપણે ચાલુ કરીએ, શરૂઆતમાં હોશ એકદમ હોય, પછી એક પીરિયડ આવે, બોર્ડમનો પીરિયડ આવે, ત્યાં કોઈક વધારે ઇમોશનલ કંઈક પીરિયડ આવી જાય, પાછું કંઈક અન્ડરસ્ટેન્ડિંગ આવે, થતું જાય,
અને કોઈ વખતે એમ લાગે કે આ કામ કરવાનું મન થતું જ નથી, કોઈ વખતે ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય, કોઈ વખતે થાક વધારે લાગી જાય. આ બધું જે ચાલે છે એ આ લો ઓફ ઓક્ટેવ્સ પ્રમાણે ચાલે છે. આખી આપણી ઇનર સાયકિક નેચર જે છે એ આ લો ઓફ ઓક્ટેવ્સ પ્રમાણે ચાલે, અને એ જીવનના હરેક આયામની અંદર છે, હરેક આયામની અંદર. એટલે નિયમ એ છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. જ્યાં સુધી આ છે લો ઓફ ઓક્ટેવ્સ છે ત્યાં સુધી જીવનની અંદર એલેક્ઝાન્ડર પણ એ જ ભૂલ કરશે, અને હેનિબલ પણ એ જ ભૂલ કરશે, અને નેપોલિયન પણ એ જ ભૂલ કરશે, અને હિટલર પણ એ જ ભૂલ કરશે. નથિંગ ચેન્જીસ, નથિંગ ચેન્જીસ. અમુક ટાઈમે હિટલરનું ચડતું હતું, પાછું ચેન્જ ઓફ ડાયરેક્શન આવી ગયું, અને એને એમ લાગતું હતું હજી સુધી આમ જ જાય છે, ત્યાં તો બધું પૂરું થઈ ગયું હતું. શું શું આપણે સમજણમાં આવે આ વસ્તુથી? પહેલી વસ્તુ કે કઈ દિશામાં ત્રણ ફોર્સીસ જઈ રહ્યા છે, ડાયરેક્શન ઓફ ફોર્સ. ત્રણ જે ગુણ છે એ કઈ, એક્ટિવ ફોર્સ ક્યાં છે, પેસિવ ફોર્સ ક્યાં છે, અને હવે ઇન્ટરવલ આવ્યો એટલે એક્ટિવ પેસિવ બની જાય, પેસિવ એક્ટિવ બની જાય. એની અંદર ડિવિએશન આવે, ચેન્જ ઓફ ડાયરેક્શન. એટલે જે ત્રણ ફોર્સીસ છે એની ગતિ કઈ તરફ છે અને એનું ડાયરેક્શન કઈ રીતે બદલાય છે એનું આખું આપણને ખ્યાલ આવી જાય. નંબર 2 કે કોઈ પણ વસ્તુ સ્થિર રહી શકતું જીવનનો નિયમ છે, રહેતો જ જાય છે, ફોર્सेस બદલાતા જ જાય છે, એક્ટિવ પેસિવ બની જાય, પેસિવ ન્યુટ્રલાઇઝિંગ બની જાય છે. નથિંગ ઇઝ ધ સેમ, એવરીથિંગ ચેન્જીસ. કોઈ પણ વસ્તુ સ્થિર નથી. Everything moves. And say everything moves, movement. બીજું કે આ મૂવમેન્ટના કારણે કાં તો પ્રગતિ થાય કાં તો અધોગતિ. કાં તો it grows and matures, ascends, ઉપર ચડે, કાં તો descends. પણ એક જગ્યાએ રહેવાનો સવાલ જ નથી. એક પગથિયે તો આપણે જો ઉપર ગતિ ન કરતા હોય તો ચોક્કસ નીચે તો આપણે જઈએ જ છીએ. ચોથી વસ્તુ, ઉપર ચડવાના રસ્તે પણ અને નીચે ચડવાના પણ રસ્તે પણ વચ્ચે અંતરાય આવે છે, જ્યારે આપણે એમ લાગે છે કે આપણે ઉપર ચડીએ છીએ પણ હકીકત છે નીચે ઉતરીએ છીએ. એ ઇન્ટરવલ્સ છે, ફ્લક્ચ્યુએશન. In going up and down. એવું જગ્યાએ ફ્લક્ચ્યુએશન. આપણે ગયા વખતે જોયેલું અભિનિવેશનો અર્થ. આપણે શું માંગીએ છીએ જીવન પાસે, શું માંગીએ છીએ? સુખ હોય તો એ કન્ટિન્યુઅસ રહેવું જોઈએ. એ શક્ય છે? સુખમાં જો સુખ ઉપર ચડ્યા જ કરતું હોય તો એની અંદર નાના પીરિયડ છે જ્યાં દુઃખ આવતું હોય, અને દુઃખ નીચે ઉતરતું હોય તો એની અંદર ચડવાના સુખના પીરિયડ છે. એટલે કોઈ પણ આ વસ્તુ શક્ય જ નથી, એ કોઈ પણ વસ્તુની કન્ટિન્યુટી શક્ય જ નથી.
એટલે આપણું જે સાયકોલોજીકલ થિંકિંગ જે છે એની અંદર એ અલાવ આપણે કરતા જ નથી કે જ્યારે હું ઉપર નથી ચડતો પણ હું ચોક્કસ હવે નીચે ઉતરતો જ હોઈશ. આપણને એમ લાગે છે કે નીચે તો હું નથી જ ઉતરતો, ભલે હું ઉપર ચડતો કઈ બગડતું તો નથી જ મારું, પણ ઓલરેડી બગડવાનું ચાલુ થઈ ગયું છે, કારણ કે અહીંયા તો સ્થિર રહી શકતું જ નથી. અને we must learn to be able to see. એવો અંદર વિવેક જાગવો જોઈએ કે ક્યારે હું ઉપર ચડું છું અને ક્યારે નીચે ઉતરું છું, અને આ બેની અંદર અંતરાય ક્યારે આવે છે. પૂરું કરો.